મિત્રો નમસ્કાર। તો મોકપોલની પ્રક્રિયાના બે વિડિયોઝ મેં ઓલરેડી મૂકેલા છે। ભાગ 1 ની અંદર મોકપોલની પ્રક્રિયા કેવી રીતે થાય અને ભાગ 2 ની અંદર પ્રક્રિયા બાદની સીલિંગની પ્રક્રિયાઓ, તો એ બંને વિડિયોઝ ઓલરેડી અપલોડ કરેલા જ છે। પરંતુ લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં થોડા ફેરફારો આવ્યા છે। તો એ ફેરફારો સાથે આ સીલિંગ પૂરતો વિડિયો એટલે કે ઓલા વિડિયોનો બીજો ભાગ ફરીથી આપની સમક્ષ રજૂ કરું છું। ધ્યાનપૂર્વક જોજો તો જે ફેરફારો છે એ આપને ખ્યાલ આવી જાય। ચાલો શરૂ કરું છું। મારું આ રાબેતા મુજબનું ડિસ્ક્લેમર રહેશે કે જ્યાં અધિકૃતતાની જરૂર પડે ત્યાં ઈસીઆઈની જે પ્રમુખ અધિકારીની પુસ્તિકા છે એને જ ધ્યાનમાં લેવી। મિત્રો, હવે મોકપોલ પૂરું થઈ ચૂક્યું છે અને એમાં કાપલીઓ જનરેટ થઈ ચૂકેલી છે। તમામ એજન્ટ્સની હાજરીમાં આ ડ્રોપ બોક્સને ખોલો અને એની અંદર રહેલી બધી જ કાપલીઓને કાઢી લો અને એજન્ટ્સને એ પણ બતાવો કે હવે ડ્રોપ બોક્સની અંદર કોઈ કાપલી બાકી રહેતી નથી। પછી એ કાપલીઓને ટોટલ ગણો। જો એમાં 7 કાપલીઓ ટેસ્ટિંગ માટેની કાપલીઓ હશે। ધારો કે 12 ઉમેદવાર હતા તો નોટા મળીને 13 થયા। આપણે મિનિમમ 50 વોટ નાખવાના હતા તો આપણે વોટ નાખ્યા હોય 52, એટલે કે કાપલીઓની કુલ સંખ્યા 59 થઈ। આમાંની 7 કાપલીઓને જુદી પાડી અને તમારી પાસે જ રાખો। પછી જે બાકીની કાપલીઓ છે એ તમામ કાપલીની પાછળ મોક પોલનો સિક્કો મારો। પછી શું કરવાનું, એ કાપલીઓને હવે ઉમેદવાર મુજબ અલગ પાડીને પાછી ગણો। જો નોટા સહિત 13 ઉમેદવાર હતા એટલે કે એક ઉમેદવારને 4 વોટ પડ્યા હોય એ પ્રમાણે આ કાપલીઓને જુદી પાડી નાખો। પછી આ કાપલીઓ જે તૈયાર થઈ ગઈ હવે એને સીયુના રિઝલ્ટની સાથે એ રિઝલ્ટને સરખાવો। અને દોસ્તો, આ બધી જ પ્રક્રિયાઓ એજન્ટ્સની નજરની સામે થાય, પરંતુ એજન્ટ્સ કાપલીઓને સ્પર્શ ન કરે એની ખાસ કાળજી રાખો। હવે આ કાપલીઓને તમને કાળું કવર આપેલું હશે। દોસ્તો, કાળું કવર શા માટે? કારણ કે આ કાપલી પર જે પ્રિન્ટ થયેલી છે એ પ્રિન્ટ નીકળી ન જાય એટલા માટે એના ઉપર પ્રકાશ ન પડે એવા કાળા કવરમાં આને પેક કરવાની હોય છે। કોર્ટ મેટર બને તો આ કાપલીઓ ખુલતી હોય છે, એટલા માટે આપણે એને કાળા કવરમાં પેક કરીએ છીએ। પછી એના ઉપર લાખ લગાવી બ્રાસ સીલ વડે સીલ કરવાનું છે। ઉપરાંત પિંક પેપર સીલ આપેલું હશે, એ પિંક પેપર સીલ આના ઉપર લગાવી દેવાનું છે, એટલે આપણું કાપલીઓનું કાર્ય પૂરું થયું। હવે વાત આવી ડ્રોપ બોક્સને સીલ કરવાની, કારણ કે હવે આપણે આ વીવીપેટને એક્ચ્યુઅલ પોલ માટે તૈયાર કરવાનું છે। એને માટે ડ્રોપ બોક્સને સરનામા ટેગ લગાવવાની હોય। સામાન્ય રીતે એક સરનામા ટેગ લગાવવાની હોય છે, પરંતુ આ વખતેની પ્રમુખ અધિકારીની ડાયરીમાં આ ડ્રોપ બોક્સમાં 2 સીલ કરવાની સૂચના છે। તો એ 2 સીલ આવા કંઈક હોઈ શકે। પહેલા તો સરનામા ટેગ પર બધી જ વિગતો ભરી નાખો અને આવી 2 સરનામા ટેગ તૈયાર રાખો। ચાલો તમે અહીંયા ધ્યાન રાખો, અહીંયા સરનામા ટેગ 1 તૈયાર છે, એને હું ઊંધી કરી નાખું છું, એટલે કે પ્રિન્ટેડ ભાગ પાછળ જવા દઉં છું અને જે કોરો ભાગ છે એ સામે રાખું છું। હવે એને હું ડ્રોપ બોક્સની બાજુમાં લઈ જાઉં છું, ઢાંકણની બાજુમાં, અને હવે એક દોરો લઈ અને ડ્રોપ બોક્સનું એક કાણું અને આપણી આ સરનામા ટેગનું કાણું એ બધામાંથી પસાર કરી ગાંઠ મારી તૈયાર કરો। એના ઉપર લાખ લગાવી અને એના ઉપર ધાતુના સીલ વડે સીલ કરો। આની આ પ્રક્રિયા બીજી વખત કરવાની છે। બીજી સરનામા ટેગ તૈયાર છે, એને ઊંધી કરો, એને પણ આ હોલની બાજુમાં લઈ આવો, દોરો પસાર કરો, ગાંઠ લગાવો, ગાંઠ લગાવ્યા પછી લાખ લગાવી અને એના ઉપર ધાતુના સીલ વડે સીલ કરો। આ બંને સરનામા ટેગ પાછી આપણું જે વીવીપેટ છે એના ઉપર લગાવી અને એના ઉપર સેલો ટેપ મારી દો, જેથી
આપણા ટ્રાન્સપોર્ટેશન દરમિયાન પછી આખા દિવસ દરમિયાન એ સરનામા ટેગ ત્યાંથી નીકળી જાય નહીં. ચાલો, તો આ થયું વીવીપેટનું સીલિંગ. ચાલો હવે આપણે સીયુના સીલિંગની વાત કરીએ. સીયુના અહીંયા બે ડોર છે. એમાંનું આ જે છે એ ઇનર ડોર છે અને આ બીજું મોટું છે એ આઉટર ડોર છે. આપણે એમાં પેપર સીલ કેવી રીતે ફિટ કરવાનું, કેવી રીતે સીલ કરવાનું, એ બધી જ પ્રક્રિયાઓ હું તમને સમજાવું છું. ધ્યાન આપો. તો પહેલા તો ઇનર ડોરમાં જે આ બે કાણાઓ દેખાય છે એ આની નીચે અહીંયા જગ્યા છે. તો પેપર સીલ કેવી રીતે ફિટ કરશો એ જુઓ તમે. તો અહીંયા પેપર સીલ તૈયાર છે, એ આ રીતે પસાર કરી દેવાનું છે. મિત્રો, પેપર સીલની કઈ સાઈડ માં સામે દેખાય એમ રાખવી, જેથી આને બંધ કરીશું ત્યારે એની વિરુદ્ધ સાઈડ બહારથી દેખાશે, જેની ઉપર એ અને બી હશે. એટલે ઇનર ડોર ઉપર ધ્યાનપૂર્વક પેપર સીલ લગાવો. એમાં જે આવો ભાગ છે કે જેમાં નંબર પણ દેખાય છે, એ ભાગ છે એ અત્યારે આપણને દેખાય એવી સ્થિતિમાં છે. ચાલો હવે આગળ વધીએ છીએ. અને આ પેપર સીલ ત્યાંથી ખસી ન જાય એટલે એની પાછળ પૂઠું લગાવવાનું હોય છે. એ પૂઠું આવી રીતે કંઈક લગાવી શકાશે. હવે પૂઠું લાગી ગયું. મિત્રો, કંટ્રોલ યુનિટ ઉપર આપણે 3 સીલ કરવાના છે. હજી એક પણ સીલ પૂર્ણ થયું નથી, એટલે તમે જોતા જાજો. ચાલો આગળ વધીએ છીએ. હવે ઓલું ઇનર ડોર આપણે ઢાંકી દીધું, આઉટર ડોર હજી ઢાંક્યું નથી. મિત્રો, આ જે ઢકાણ્યું છે ને એ ઇનર ડોર છે. એ ઇનર ડોરમાં પેલું પેપર સીલ ફિટ થઈ ગયું છે, પરંતુ એમાં જે નંબર વાળો ભાગ છે એ આની પાછળ વયો ગયો. અહીંયા રેપર વાળો ભાગ કે જેની નીચે એ અને બી છે એ ભાગ અહીંયા સામો છે. તો જ્યારે આપણે આના રેપર્સ કાઢી નાખીશું તો આપણે એ અને બી ને સહેલાઈથી જોઈ શકીશું. મિત્રો, હવે આપણે આગળ વધીએ છીએ. અને જે ઓલું ખાસ કાપલી વાળું સીલ છે જેમાં વચ્ચે કાણું હોય છે, એ કાણું અહીંયા જે ક્લોઝનું બટન છે એની આસપાસ એ કાપલી ગોઠવાઈ જાય એમ એ કાપલીને ગોઠવો. મિત્રો, આ કાપલી ગોઠવતા પહેલા પ્રમુખ અધિકારી શ્રીએ અને એજન્ટ્સ ઈચ્છે તો એજન્ટે સહી કરવાની છે. ઉપરાંત અહીંયા જે પેપર સીલ છે એ પેપર સીલ પર પણ પ્રમુખ અધિકારી અને એજન્ટ ઈચ્છે તો એજન્ટને સહી કરવા દેવાની છે. આ રીતે ખાસ કાપલી અહીંયા તૈયાર થઈ ગઈ. ખાસ કાપલીનું બીજું નામ સ્પેશિયલ ટેગ પણ છે. ચાલો હવે સીલિંગ કેવી રીતે થાય છે જોઈએ. દોરો લેવાનો છે. અહીંયા એક કાણું હતું, એ કાણામાંથી દોરો પસાર કર્યો, એ ખાસ કાપલીના હોલમાંથી પાસ કરી અહીંયા લાખ મૂકી અને લાખની ઉપર સીલિંગ કરવાનું છે. દોસ્તો, આ સીલિંગ કરો ત્યારે નીચે કંઈક પૂઠું રાખો, જેથી આપણું જે કંટ્રોલ યુનિટ છે એના ઉપર ગરમ લાખ ન પડે અને કંટ્રોલ યુનિટ ખરાબ ન થાય. મિત્રો, આ પ્રક્રિયા શરૂ કરતા પહેલા કંટ્રોલ યુનિટની ઓન ઓફ સ્વિચને ઓફ કરી દો. એવું ન બને આપણે આનું સીલિંગ કરતા હોય ને ક્લોઝના બટન ઉપર પ્રેશર આવી જાય અને ક્લોઝ થઈ જાય તો થશે તો આ બધી જ પ્રક્રિયા પાછી કરવાની. એટલે કંટ્રોલ યુનિટની સ્વિચને ઓફ કરો. હવે ખાસ કાપલી એટલે કે સ્પેશિયલ ટેગનું સીલિંગ પૂરું થયું. દોસ્તો, કંટ્રોલ યુનિટના કુલ 3 સીલમાંથી 1 સીલનું કામ પૂરું થયું. ચાલો હવે આગળ વધીએ છીએ. મિત્રો, હવે આઉટર ડોર ઢંકાઈ ગયું છે. આપણું ખાસ કાપલીનું સીલ આની પાછળ વયું ગયું અને જે પેલું પેપર સીલ હતું જેમાં એ અને બી પ્રિન્ટેડ હતા, જેની ઉપરથી આપણે રેપર કાઢી નાખ્યા એટલે એ અને બી દેખાવા લાગ્યા, એ સામે દેખાય છે. હવે આપણે આ એ અને બી વાળા પેપર સીલનું સીલિંગ પૂરું કરીએ. પેલા એ વાળા ભાગને આગળ વધારો, એ આ રીતે ચોંટી જાય, પછી એની ઉપર ને ઉપર બી વાળો ભાગ ચોંટી જશે. એ જેવો ચોંટી જશે એટલે આ નંબર વાળો ભાગ ઉપર દેખાશે. અહીંયા પ્રમુખ અધિકારી શ્રી અને એજન્ટ શ્રીની સહીઓ પણ દેખાવા લાગશે. મિત્રો, આ પેપર સીલ ફિટ કરતા પહેલા સહી કરાવી લેવાય. એવું ન બને કે આપણે આ કર્યા પછી સીલિંગ કરાવીએ અને કોઈ ભૂલ કરે ને પેપર સીલ ફાટી જાય કે એવી કોઈ ઘટના બને. ચાલો, આપણા 2 સીલ પૂરા થયા. પેલું સીલ કયું થયું? જે ખાસ કાપલીનું ઓલું કાણાવાળી સ્પેશિયલ ટેગનું સીલિંગ થયું. બીજું
બીજું આપણું આ પેપર સીલ A B વાળું પેપર સીલનું સીલિંગ પૂરું થયું. જે એક ત્રીજું સીલ આવે છે એ સીલ સરનામા ટેગ વાળું સીલ છે. અહીંયા સરનામા ટેગની અંદર બધી જ વિગતો ભરી. મિત્રો અહીંયા સાઈડમાં જે કાણું છે એમાંથી દોરો પસાર કરો, સરનામા ટેગમાંથી દોરો પસાર કરો, ગાંઠ મારો અને આની પાછળની સાઈડ ધાતુના સીલ વડે સીલ કરો. એટલે કુલ 3 સીલ થયા. એક અહીંયા ક્લોઝના બટન ઉપરનું ખાસ કાપલી સીલ, એક આ પેપર સીલ, અને ત્રીજું સરનામા ટેગ વાળું સીલ. તો આ રીતે કંટ્રોલ યુનિટ ઉપર 3 સીલ થઈ જાય એટલે આપણું કંટ્રોલ યુનિટ. મિત્રો હવે કંટ્રોલ યુનિટ એક્ચ્યુઅલ પોલ માટે તૈયાર છે. સ્વિચને ઓન કરશો એટલે ડિસ્પ્લેમાં સિરિયલ નંબર, બેટરીની સ્થિતિ, તારીખ, સમય, ઉમેદવારની સંખ્યા બધું જ દેખાશે. એ પૂરું થાય પછી ટોટલનું બટન દબાવીને પહેલા મતની કુલ સંખ્યા કેટલી છે એ એજન્ટ્સને બતાવો. એ સંખ્યા 0 જ હોય. જો આપણે મોક પોલ ડિલીટ કરતા ભૂલી ન ગયા હોય તો અહીંયા સંખ્યા 0 જ આવે. અને હા, માની લો કે ટોટલ પોલ વોટ્સમાં 0 નથી આવતું અને ધારો કે મોક પોલ 52 છે અને 52 આવે છે, તો ગભરાઈ જવાની જરૂર નથી. કંટ્રોલ યુનિટના સીલને કાઢો, ક્લોઝ કરો, રિઝલ્ટ કરો, ક્લિયર કરો અને ફરીથી નવું પેપર સીલ લગાવી, ખાસ કાપલી લગાવી, સરનામા ટેગ લગાવી અને નવેસરથી આપણું કંટ્રોલ યુનિટને તૈયાર કરો. મને વિશ્વાસ છે કે તમે આવી ભૂલ કરવાના નથી. મિત્રો હવે કંટ્રોલ યુનિટને ક્લિયર કરી નાખી છે, ટોટલ 0 પણ કરી દીધો છે અને એજન્ટ્સને બતાવી પણ દીધું છે. પરંતુ તમે 17 ક એટલે કે મતદાર રજિસ્ટરમાં શરૂઆતની લીટીઓમાં આવી નોંધ કરાવો. શું કરાવશો? પ્રથમ મત નોંધાયા પહેલા ઈવીએમમાં ટોટલ 0 ચકાસેલ છે તથા વીવીપેટની કાપલીઓ કાઢી અને કવરમાં મૂકેલ છે અને તેને સીલ કરેલું છે. આવી નોંધ કરી અને એ નોંધની નીચે મતદાન એજન્ટ્સની સહીઓ પણ કરાવો અને મતદાન અધિકારી નંબર 2 કે જેઓ આ 17 કનો હવાલો સંભાળે છે એમની પણ સહી કરાવો. ચાલો હવે આગળ વધીએ છીએ. મોકપોલની પ્રક્રિયા પૂરી થઈ છે અને હવે આપણે મતદાનની વાસ્તવિક પ્રક્રિયા માટે તૈયાર છીએ. કંટ્રોલ યુનિટની સ્વિચને ઓન કરી દીધી છે. 17 કની શરૂઆતની લીટીમાં ઈવીએમમાં ટોટલ 0 ચકાસેલ છે અને એ બધું લખી પણ નાખ્યું છે. સહીઓ પણ થઈ ગઈ છે. મિત્રો એક ખાસ વાત યાદ કરાવી દઉં. જ્યારે કંટ્રોલ યુનિટની સ્વિચને ઓન કરવાનો સમય આવે યાદ રાખો કે પહેલા વીવીપેટની સ્વિચને ઓન કરો અને પછી જ કંટ્રોલ યુનિટની સ્વિચને ઓન કરો અને આ ક્રમને બરાબર જાળવો. ચાલો હવે મતદાનની વાસ્તવિક પ્રક્રિયા માટે આપણે તૈયાર છીએ. આપણે આપણા એફપીઓને જણાવીએ છીએ કે તમે બેલેટનું બટન દબાવી પ્રથમ મતદારને મતદાન કરવા માટે પ્રેરિત કરો. જેવું બેલેટનું બટન દબાવવામાં આવે છે તો અહીંયા બીઝીનો લેમ્પ શરૂ થઈ જાય છે. હવે જે મતદાર છે એ મતદાન કરવા માટે મતકુટીરમાં જાય છે. ત્યાં જઈને પોતાને ઈચ્છિત ઉમેદવારનું બટન દબાવે છે. એ બટન દબાવશે એટલે વીવીપેટની વિન્ડોમાં એ મત કોને ગયો છે એ મતદાર જોઈ શકશે. હવે વીવીપેટની વિન્ડોમાં દેખાતી કાપલી ડ્રોપ બોક્સમાં પડે, બીપ સાઉન્ડ શરૂ થશે. એ સાઉન્ડ જ્યારે બંધ થશે ત્યારે અહીંયા બીઝીનો લેમ્પ અને અહીંયા ઉમેદવારની સામેનો લેમ્પ બંધ થશે અને એ લેમ્પ્સ બંધ થઈ જાય પછી જ નવા મતદારને આપણે મતદાન કરવા માટે બેલેટનું બટન દબાવી શકીએ છીએ. ત્યાં સુધી આગળના મતદારનો મત રજીસ્ટર નથી થયો અને આપણે નવા મતદારને મતદાન કરવા માટે મંજૂરી આપવાની નથી. એટલે એફપીઓ ખાસ એલર્ટ રહે. બીપ સાઉન્ડ આવે અને પેલી લાઇટ્સ બંધ થાય છે એ ઘટના ન બને ત્યાં સુધી મતદાર મતમથક છોડીને ચાલ્યા જાય નહીં એ બાબતે એફપીઓ ખાસ એલર્ટ રહે. ચાલો આગળ વધીએ છીએ અને હવે દર 2 કલાકે આંકડા આપો ત્યારે મતદાર રજીસ્ટર એટલે કે 17 ક અને કંટ્રોલ યુનિટનો જે ટોટલ છે એ મેચ કરતા રહો. હા, એ ટોટલ ક્યારેક મેચ નહીં થાય
અને એને માટે તમારે ખાસ કિસ્સાઓવાળા હું 2 વિડીયોઝ બનાવીને મૂકવાનો છું. વિડીયોઝ ખાસ જોજો કે કયા સંજોગોમાં મતદાર રજિસ્ટરનો આંકડો અને કંટ્રોલ યુનિટમાં ટોટલ એ મેચ ન થાય. હવે મિત્રો સમય થયો છે સ્વમૂલ્યાંકનનો. પહેલો પ્રશ્ન છે, મોકપોલને અંતે ડ્રોપ બોક્સમાંથી કુલ કેટલી કાપલી મળે? આગળ વધીએ છીએ. મોકપોલ બાદ કંટ્રોલ યુનિટ મશીન પર કુલ કેટલા સીલ લગાવવાના થાય? પછીનો પ્રશ્ન છે, મોકપોલ બાદ વીવીપેટ મશીન ઉપર કેટલા સીલ લાગશે? હવે આવું એક સીલ કર્યું છે આપણે, એ વસ્તુનું નામ શું એ ક્યાં લગાવવાની હોય? પછીનો પ્રશ્ન છે, કાળા કવર પર શેનાથી સીલ થાય? મિત્રો, મોકપોલ પછીની સીલિંગની પ્રક્રિયાઓ આ સાથે પૂર્ણ થાય છે. આપ સૌને નમસ્કાર, સાથે ખૂબ ખૂબ શુભકામનાઓ.